લાગી રામ ભજનની લગની. કવિતાનો માંડવો, વેણીભાઈ પુરોહિત. જે ગીત તમે પહેલા સાંભળ્યું એ જગજીતજીએ સૌથી પહેલા ગાયેલું. જગજીતજીનું પહેલું પ્લેબેક સિંગર તરીકેનું ગીત લાગી રામ ભજનની લગની, જેના સ્વરકાર અજીત મર્ચન્ટ હતા, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે એના કવિ વેણીભાઈ પુરોહિત છે. વેણીભાઈ લયના લાડકા કવિ. ચીંથરાની ઢીંગલીના ચીંથરા અનેક છે, સાત સાત ચામડીનો કેવો અભિષેક છે. વેણીભાઈએ શુદ્ધ કવિતા અને અણિશુદ્ધ લિરિક આપણને સૌને આપ્યા. એમાંનું એક ગીત આપણને બધાને ખબર છે, ફિલ્મ દીવાદાંડીનું. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ એકલો છે ને, એની પોઝેસિવનેસ બહુ મજાની છે. જોકે આ જ વેણીભાઈએ ફિલ્મ કંકુના ગીતો લખેલા. હંસા દવેનો યાદગાર કંઠ, એક સ્ત્રીની વાત, અને એ વાતની કેવી અદ્ભુત રજૂઆત. સ્ત્રીના મનમાં શું ચાલે છે, સ્ત્રીનું મન કેવું છે, સિચ્યુએશનનું ગીત હતું. પણ દરેક સ્ત્રીમાં, દરેક પુરુષની સાથે જીવતી સ્ત્રીમાં અને દરેક પુરુષમાં જીવતી સ્ત્રીમાં આ ગીત અનુભવાય છે. વેણીભાઈના અદ્ભુત શબ્દો છે. કે મન કો રમતો ચલક ચલાણું, પગલું પગલામાં અટવાણું કે મનખો ચાલે ચલક ચલાણું. ચલક ચલાણું, હવે આ શબ્દ પ્રયોગ તો કવિતામાંથી પણ ઓછો થતો જાય છે, જીવનમાંથી તો બાદ થઈ ગયો છે. જોકે આ વેણીભાઈ એ છે જે એમ કહે છે કે આજ નથી જાવું બસ કોઈના એ કામ પર, ઓલ્યા ધીંગા વરસાદ તારા નામ પર. વરસાદને આવી રીતે ઉજવતા હોય એવા કવિઓની વાત નીકળે ત્યારે વેણીભાઈ મોખરાના છે. એમણે જ ફિલ્મ સંગીતનું એક અદ્ભુત નજરાણું, દિલીપ ધોળકિયાનું સ્વરાંકન, વેણીભાઈના અદ્ભુત શબ્દો, આ મસ્ત ઘટાઓ શ્રાવણની. આ જ કવિતામાં પાછળ પ્રાસમાં આવે છે અહિરાવણ મહિરાવણની. અહિરાવણ મહિરાવણનો ત્રાસ કેવો હતો, આ વરસાદ પણ કંઈક એવો જ છે. આવે છે ત્યારે કામ સ્થિર થઈ જાય અને જાય છે ત્યારે મન વિચલિત થઈ જાય, કેમ ગયો. જોકે વરસાદની વાત કરીએ છીએ ત્યારે વેણીભાઈએ સિચ્યુએશનને, લિરિકને અદ્ભુત રીતે ગુજરાતી કવિતામાં નવાજ્યા છે. ત્યારે વેણીભાઈ શબ્દના જીવ, સાહિત્યનો શબ્દ અને પત્રકારત્વનો શબ્દ, એમને શ્વાસ વગો, એમના બે ફેફસા, એમાં ગુજરાતી શબ્દનો પ્રયોગ અદ્ભુત. પાન ખાવાની આદત, પાન ખાતા જાય અને બે વાત કરતા જાય કે આ પાન ખાઉં છું એટલી વાર તો ચૂપ રહી શકું છું, અને બીજું જિંદગીમાં કેટલીક વાતો થૂંકી દેવા જેવી છે કે જેટલું આ પાનની પિચકારી સમજાવે છે એટલું બીજું કોઈ સમજાવતું નથી. જોકે આજ વેણીભાઈએ અદ્ભુત ગીત લખ્યું. મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે, સાંજ તો શોખીન ને સમજૂની છે. ગુજરાતી કવિતાની સવાર જ શોખીન અને સમજૂની રહી, કારણ કે વેણીભાઈ પુરોહિતે ગુજરાતી કવિતાને સભર કરી. આ એ કવિ છે જેમણે શુદ્ધ કાવ્ય તત્વની સાથે અણિશુદ્ધ લિરિકત્વને આત્મસાત કર્યું. વેણીભાઈ ગુલાબી બંડી પહેરતા, ઉમાશંકર જોશી એમને બંદો બાદામી કહેતા. એક બાજુ અવિનાશ વ્યાસ એમ લખે કે ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાઈ નહીં, ત્યાં વેણીભાઈ ખુમારી સાથે કહે કે છુમક છુમક નહીં નાચું રે, ઘાયલ લઈ લે પાયલ પાછું. બીના છમાછમ ઝરણા નાચત, નાચત નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. વેણીભાઈમાં ખુમારી ભારોભાર. જે વેણીભાઈ સાથે જીવ્યા છે એમના સ્મરણો, જે વેણીભાઈના શબ્દ સાથે જીવ્યા છે એમનો ઋણાનુબંધ અકબંધ છે. અદ્ભુત વાર્તાઓ આપી, અદ્ભુત વર્ણનો આપ્યા, અદ્ભુત કોલમો સાથે, આસ્વાદો સાથે વેણીભાઈએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. વેણીભાઈની વાત નીકળી છે ત્યારે સુખ અને દુઃખ એની વાત એમણે કેટલી અદ્ભુત રીતે કરી. સુખ હંમેશા સગવડ શોધે, અને એટલે જ સુખના સુખડ જલે રે મારા બનવા, દુઃખના બાવળ બળે. દુઃખ તો કેવું હોય, મન જાણે અજાણે દુઃખી થાય અને પછી બાવળ બળ્યા હોય એવી અનુભૂતિ થાય. પણ જે સુખ અને દુઃખની પાર છે એને માટે કવિતા આર પાર છે. વેણીભાઈ આપણી વચ્ચે ગુજરાતી કવિતાના આરપાર નીકળી ગયેલા આપણા જ માણસ છે. કવિતાનો માંડવો અને મોંઘી
જણસ છે. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.